નો શિકાર કરું આગનો પાર દુશ્મન નો નાશ કરું આતે ઘોડા પેરે રે કટારી તમારો આતાજી ઓરી તરવારી આતાજી ઓરી તરવારી પેરે રે કટારી તમારો આ તારી કરતે હા તારી કરતે હા રાતે કઈ કઈ નગરી નો ઉછુરા વીરે સુરાય મારા નામ સુરાય મારા નામ કઈ 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 નગરી નો ઉછુરા રાતે નગરી નો ઉછુરા વીરે ઇન્દ્ર પૂરી નો સુરાજ ડોલે ડોલે આકાશ ને પતાળ રે ડોલે મારું ઇન્દ્ર એ વસવાણા જાગ્યો કે મારા ભક્ત મારું ઇન્દ્ર એ ને કડુમારી રે કડુમારી રે ડોલે મારું ઇન્દ્ર ડોલે ડોલે દેવો નો દરબાર રે ડોલે મારું ઇન્દ્ર હું તો કરું છું જીનો શિકાર રે ડોલે મારું ઇન્દ્ર હું તો કરું છું વાગનો પાર રે ડોલે મારું ઇન્દ્ર ડોલે ડોલે દેવો નો દરબાર રે ડોલે મારું ઇન્દ્ર એ વો કોણ જાજો જમા ભક્ત રે ડોલે મારું ઇન્દ્ર એ ને બાટુ મારી રે કડુ મારી રે ડોલે મારું ઇન્દ્ર અરે બાર માસ નહીં બાર માસ નહીં 6 દિવસ નહીં ફક્ત 3.5 દિવસ નહીં અરે ફક્ત 3.5 દિવસ નહીં મારું ઇન્દ્ર છે અરે આ ઇન્દ્રનું ઇન્દ્ર છે પોપટના પાંજરાની આલક ઢોલક ઢોલવા લાગ્યો અરે આવો કાળા માથાની માનવી પૃથ્વી લોકમાં કોણ જાગ્યો કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવો નહીં આમાં હું કાંઈ જાણતો નથી નકર તેમના ધરતીમાં સ્થોક અરે આ બ્રહ્માએ કહ્યું હતું અરે ઇન્દ્ર તમે જ્યારે સંકટમાં ત્યારે મને યાદ કરજો માટે અત્યારે ઇન્દ્ર સંકટમાં છે માટે હું બ્રહ્મા દેવને બોલું આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે એ યત પવન મોજારે યત પવન મોજારે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે ઇન્દ્ર દેવ અટાણે બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ બોલાવવાનું તો ફક્ત એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઉની આશ ન આવતી ફક્ત 3.5 દિવસની અંદર ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન અરે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક આલક ઢોલક ઢોલવા લાગ્યો છે અરે આવો કાળા માથાનો માનવી પૃથ્વી લોકમાં કોણ જાગ્યો છે કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે તો તમે આમાં કંઈ પણ જાણતા હો તો મને સત્વરે બતાવો નકર તેમના ધરતીમાં સ્થાક જુદા કરું અરે ઇન્દ્ર શાંત થાઓ આમાં હું કાંઈ જાણતો નથી કોણ જાણે છે અરે મારથી મોટા વિષ્ણુ છે એ જરૂર જાણતા હશે તો તેમને વાયક મોકલો એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવે ગયો રે યત પવન મોજારે યત પવન મોજારે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવે ગયો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા
અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ બોલાવું તો ફક્ત એક જ કારણ છે કે 12 માસ નહીં 6 દિવસ નહીં અરે 12 માસ નહીં 6 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર અરે ફક્ત 3.5 દિવસની મારું ઇન્દ્રાસન અરે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક આલક ડોલવા લાગ્યું છે. અરે આવો કાળા માથાનો માનવી પૃથ્વી લોકમાં કોણ જાગ્યો કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. જો તમે આમાં કંઈ પણ જાણતા હો તો મને સત્વરે બતાવો, તેમ કરતે એમના ધરતીમાં સ્થળ જુદા કરું. અરે ઇન્દ્ર શાંત હું આમાં કઈ નથી જાણતો. તો કોણ જાણે છે? કોણ કે માથી મોટા કૈલાસ પરથી ભોળા શંકર જરૂર જાણતા હશે. તો ચાલો તેમને વાયક મોકલી. હે મેં તો દેવોને વાયક મોકલ્યું ઇન્દ્રપુરે દેવ આવ્યા રે સસે નથી લાયા તેની નાદ જોયું રોગીના તારા રૂપને અમે તો દેવોને વાયક મોકલ્યું રે હે બ્રહ્માપુરી બ્રહ્મદેવ આવ્યા રે હે સસે નથી લાયા તેની નાદ જોયું રોગીના તારા રૂપને મેં તો દેવોને વાયક મોકલ્યું રે વૈકુંઠથી વિષ્ણુદેવ આવ્યા રે સસે નથી લાયા તેની નાદ જોયું રોગીના તારા રૂપને મેં તો દેવોને વાયક મોકલ્યું રે કૈલાસોથી ભોળાનાથ આવ્યા રે સસે લાયા પાર્વતીની નાદ જોયું રોગીના તારા રૂપને મેં તો દેવોને વાયક મોકલ્યું રે લાલી લાલી લાગુ તમને ભાઈઓ રંગર લાલી લાલી લાગુ તમને ભાઈઓ રે અરે ઓ નરુકરા બંદો રંગર રે ઓ નરુકરા બાંધો રે લાલી લાલી લાગુ તમને ભાઈઓ રંગર લાલી લાલી લાગુ તમને ભાઈઓ રે દેવોના ડુકડા ભગવો શંકર દેવોના ડુકડા ભાંગો રે આયો પવનનો દેવો શંકર આયો પવનનો દેવો રે તમારી જટાયું દિલાયો શંકર તમારી જટાયું દિલાયો રે તમારા ગળામાં કાળો નાગ ભોળા શંકર તમારા ગળામાં કાળો નાગ રે નાગો દેખીને મેં ડરીએ ભોળો શંકર નાગો દેખીને મેં ડરીએ રે લડી લડી લાગુ તમને ભાઈ ભોળો શંકર લડે લડે લાગુ તમને ભાઈઓ રે દેવોનો
ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીએ મોજા ધીરે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીએ મોજા એવા સપના એવા સપના આપીને ભોળાનાથ મળશે બ્રહ્મા સાજા કાય બ્રહ્માપુરી મોદા જીરે ઓ બ્રહ્મા સાજા કાય બ્રહ્માપુરી મોદા વાસપના આપીને ભોળાનાથ મળજો વિષ્ણુ જાવા તમે વૈકુંઠપુરીએ મોજા ધીરે વિષ્ણુ જાવા તમે વૈકુંઠપુરીએ મોજા એવા સપના આપીને ભોળાનાથ મળશે એવા વિષ્ણુ સાજા કાય વૈકુંઠપુરી મોદા જીરે ઓ વિષ્ણુ સાજા કાય વૈકુંઠપુરી મોદા એવા સપના રૂપે ભોળાનાથ મળજો રે પાર્વતી જાવા તમે કૈલાસપુરીએ મોજા ધીરે પાર્વતી જાવા તમે કૈલાસપુરીએ મોજા એવા સપના આપીને સોમનાથ મળશે હરિયા પાર્વતી સાજા કૈલાસપુરી માતા ધીરે હો પાર્વતી સાજા કૈલાસપુરી માતા એવા સપના એ આપીને સ્વામી વેરાયા રે ગળ ગળતી માં રમશેલા ધીરે ગળ ગળતી માજે મયા વિરુલા એવા સપના પૂરે અજમલ રાજા તમે દુવારે રામા ધીરે અજમલ રાજા તમે દુવારે રામા એવો દુવારે રાનો લાગા ગડા પાશે સવા શેર જીના લાડુ લેજો તમે ધીરે સવા શેર જીના લાડુ લેજો તમે એવા પ્રભુને મારી સંગ ગંગાયો જમાનાની જાળી લેજો તમે ધીરે જમાનાની જાળી લેજો તમે એવા હે
રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે. ઉધારી ભગત ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા. હું આપ્યા હે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. તમને સપના આપ્યા કોઈ દી? અમને કોઈ દી કોઈના સપના નથી આવતા. આ તો સવા શેર ઘીના લાડુ ને જરજમનાની જારી લઈને દ્વારકા કોર હાલતો થાવશો તમે ને ઇન પર હાલતા થાવ. હાલો આવી છીએ. એ આવા પાયલ મને પૂરા રે મળે તો જાઉં રે. અને ધોરિયા છે ન હોય મનની વાત રે. એવા પાયલ મને પૂરા રે મળે તો જાઉં રે. એવા કાંટાને ગબુધિયા રે ઊંડા જળમાં ચલી. હલો એ સકરડી ભમડી માર્ગેર જાદી રે તડવાળી માં. એ સકરડી ભમડી માર્ગેર જાદી તડવાળી માં. એ એ સાયો સાયો હો રાજ સાયો. એ સાઈ બેસનારો રે પરદેશ વનમાં સાયો સેવાલા. એ વાલા આવો તો તમને દેશો મેરી નામો વનમાં સાયો સેવાલા. એ સાયો સાયો હો રાજ સાયો સે. એ સાઈ બેસનારો રે પરદેશ વનમાં સાયો સે. બેસનારો રે પરદેશ વનમાં સાયો. એ દિયા જકોને એ સ્વામીના મુખ કે હરખ ભર્યા. એ હરખ ભરાવી વાત મારા રે એ સ્વામીના મુખ કે
એ આજે રાજનો એક હું રાણી સાંભળો રે. એ હરખે કરું દલડની વાત, રાજનો એક હું રાણી સાંભળો રે. એ આજે ભોળા રે એક મુએ મુજને સપના એ સપના હાયા જમરાજ ભોળા રે એક મુએ મુજને સપના અરે સતી ભોળા નાથે મને સપના રૂપે દર્શન આપ્યા કે હે રાજા અજમલ જાઓ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. સવા ચાર ઘીના લાડુ અને એક જરદવનાની જારી ભરી આપો અને હું દ્વારકાના રસ્તે ચાલતો થાવ. અરે હવે બાળા રે બાળા, હવે બાળા રે બાળા, સવાર ઘીના લાડુ ચાર રે પ્રભુને જમાડી જમજો રે લોલ, મારા વાલાને જમાડી જમજો રે લોલ. હવે વાડા વાડા સવાર ઘીના લાડુ ચાર રે પ્રભુને જમાડી જમજો રે લોલ, મારા વાલાને જમાડી જમજો રે લોલ. સાથે લેજો જળ રે જમના નીર રે પ્રભુના બાહોલિયા, તમે પખાળજો રે લોલ, મારા વાલાના બાહોલિયા તમે પખાળજો રે લોલ, પ્રભુના બાહોલિયા તમે પખાળજો રે લોલ. કુંડારી ભગત પ્રભુને થાળ જમાડવો. જમાડી દો. થાળ જમો ને મારા વાલા કનિયા હો દલાલા. એ હો દલાલા મોહન મોની વાલા. એ થાળ જમો ને મારા વાલા કનિયા હો દલાલા. એ ધવા જસના લાડુ બનાવા. એ ભેને જમોને મારા વાલા કનિયા હો દલાલા. એ જળ રે દમનાની જારી ભરી નાગો. એ હસનાર કરો રે મારા વાલા કનિયા હો દલાલા.
ભૂંગળો પાડીને પાંદાના પીડેલા એ મુખવાસ કરો મારા વાલા કનૈયા હો એ માધવ દાસ જાના મળ્યા એ પ્રેમે આરો મારા વાલા કનૈયા હો એ તારા જમણે મારા વાલા કનૈયા હો અરે કેરુનો થાળ જમાડું છું છતાં જમતા નથી તો લે કાળિયા ગુરુજી મૂર્તિ ખંડક ને એને આછા ભગવાન બતાવો. અન્ય ઉપર ચડી જાવ એટલે આછા ભગવાન દેખાય. આજે પાપી રે પૂંજારીએ વાલા મન સમુદર ફેંચો અરે આજ ઘોડા નીલાલ છે રે પૂંજારીએ દગો દીધો એ ફેંકી દીધો સમુદર મોદાર ઘોડા નીલાલ છે રે પૂંજારીએ દગો દીધો એ ડૂબવા જો ડૂબાડો પાટી રે પૂંજારીએ વાલા મન સમુદર ફેંચો એ મારી વાલો આવો દ્વારી જગન્નાથ પાટી રે પૂંજારીએ આજ પ્રભુ સમુદર ફેંચો પણ જીરે 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 પણ યા તો પીળા પિતાંબર પહેર્યા આને કેસરિયો તિલક લેલા એ પણ ડૂબ ડૂબ લાગ્યા અજમલ રાજુ ડૂબવા જીરે અરે રે એની કનૈયો કરેવાન એ આવે હો નંદજીનો લાલો કાનુડો આવે હો માણા એ જે હાલો આવે
અરે ત્યારે મારો લાડીલો અને પ્રેમી ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે, તો સાલ માટે તેમની વારે જાવ અને તેમને તરતા કરું. આજ જોજો રે લાડીલા હિંમતું હારી નો જાતા. આરે વારે આવે દ્વારિકાનો નાથ. આજ જોજો રે લાડીલા હિંમતું હારી નો જાતા. અરે આજ ભૈરા રે સમંદર સોનાની દ્વારિકા રાસો. હે બતાવો દ્વારિકા નમર આજ જમણા હાથ તાલી ભગતન તરતા કરો. આજે પ્રભુની લીલાએ આગમન કરવા લાગ્યા. અરે આ ભક્તરા એ તરી આવ્યા સમુદ્રમાં, આજ પ્રભુની લીલાએ આગમન કરવા લાગ્યા. અરે ભક્તરાજ, આપ જ્યારથી આવ્યા છો ત્યારથી મારા મુખ સામું શું જોઈ રહ્યા છો ભક્તરાજ? આજે લેલાટે પાટારે પ્રભુ સેના રે બાજા. એ આવા તને કોને મારા માર. આજે લેલાટે પાટારે પ્રભુ સેના રે બાજા. અરે આજ લાડીલો ભક્ત રે મારો લાડકો રે. એ આવ્યો લાડુ દરવાને તાળ. આજ લાડુ રે આ તંત્રા મુજને લાડુ રે માર્યા. અરે આજ લાડુ ના મારવાજી ના મનાવા રે ગોટે. અરે ભક્તરા એ સત્ય બોલો દીનાનાથ. આજ લાડુ ના મારવાજી ના મનાવા રે ગોટે. અરે આજ લાડુ રે ના તંત્રા લાડીલા ને કરો દસડા. હા પ્રભુ. એ માથે મારા દાદી કેલાય માર. આજ દારી રે માર વાતી લે લાડ તૂટિયા રે. અરે આજ આજ દો ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ હવે પછી નયા કર આવી ભોય. અરે આજ ચાલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. અરે આયા અટલો ગુનો રે ભગતન માફ કરો. હવે બસ નયા કરતા ભૂલ. અટલો એ ગુનો રે ભગતન માફ કરો. અરે ભક્તરાજ, આ જંગલો જંગલ રખડી સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ ભગત? અરે પ્રભુ આપ જાણો છતાં. અરે આ ભક્તરાજ, હું બધું જાણું છું, પણ મારે તમારા મુખથી સાંભળવું છે ભગત. અરે તો સાંભળો પ્રભુ.
એક મારા સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે. શું તમારું સ્વાર્થ, શું તમારું પરમાર્થ, એ મને કહો ભગત. અરે પ્રભુ, સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંજ્યો છું, અને પરમાર્થ કહેતા અમારી પોકરણગઢની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પશુ પંખી કાંઈ રહેવા દેતો નથી, તો પ્રભુ એનું પણ કાંઈક થવું જોઈએ. અરે આ ભક્તરાજ, જેનું નામ છે એનો અવશ્ય નાશ છે ભગત. માટે લ્યો તમને કમળડાલીના પુષ્પ આપું. આજે અમારા ડાલીના એક તમને પુષ્પ આપું. એ પુષ્પને પારણીને પધરાવો, સેવા એની કરો નવ નવ માં. આજે અમારા ડાલીના એક તમને પુષ્પ આપું. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળાને એક દીકરા વાળાને જો તમારે પુષ્પ આપવું જ હોય તો એવું આપો કે જગતમાં નામ હોય ને પૂજવા લાયક હોય. એવા અમાર રે ડાલીના યજમાન બીજા પુષ્પ આપું રે. એ અમાર રે ડાલીના યજમાન બીજા પુષ્પ આપું રે. એ બીજા પુષ્પ આપું એને પારણે પધરાવો રે. એ અમાર રે ડાલીના યજમાન બીજા પુષ્પ આપા રે. અરે પ્રભુ, પેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખો? એવા રાખજો રે રાખજો વિરામ દેવરુડા નામ જો. એવા રાખજો રે રાખજો વિરામ દેવરુડા નામ જો. એવા આવી એવા ન્યાના મેળા માંગજે. અરે પ્રભુ, બીજું પુષ્પ આપ્યું એનું નામ શું રાખો? એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો. એવા આવીને ભેરવાને ભોમાં બટારજો. અરે પ્રભુ, તમે આવો એની નિકાની છો. એવી એવી તાલિયા કુમ કુમ પગલી પાછજો. એવી એવી તાલિયા કુમ કુમ પગલી પાછજો. એવા આવીને ઉપળતા દુધડા ઉતારજો. અરે પ્રભુ, તમે આવો એ કઈ સાલ છે ને કઈ કઈ જશે. એવી સાલે આપું સબૂત સોને કાઢજો. એવી સાલે આપું સબૂત સોને કાઢજો. એવી ભાદરવા રે દર્શન ફેરી મદરાણી. એવી ભાદરવા રે દર્શન ફેરી મદરાણી. અરે ભક્તરાજ, હજી કોઈ મનમાં સંકોચ રહી જતો હોય તો તમે મને વ્યક્ત કરો. આ બધી ઈચ્છા તમારી પરિપૂર્ણ કરીશ ભગત, પરિપૂર્ણ કરીશ. અરે નહીં પ્રભુ, હવે મારે કોઈ પણ ઈચ્છા છે નહીં. અરે બહુ સારું ભક્તરાજ, બધાને વચન આપી શક્યો, પણ આ વાત મારા મોટા ભાઈ કોણ કે બલરામને ખબર નથી, તો સાલ માટે તેમને બોલાવી અને કોઈ કપટ રચી અને મારા વચને બાંધું. આજ કૃષ્ણ એ બોલાવે બલરામ આવજો રે. એ આવો વીરા સોનલા રે મંદિર કૃષ્ણ. આજ કૃષ્ણ એ બોલાવે બલરામ આવજો રે.
હે આવ્યો સોનાની બોલાવે બળરામ આવ્યો રે હે હરે લલાટે પાથારે વિરલા છે નારે બાજા આજ લાડીલો ભગત રે મારો લાડો રે એ આવ્યો લાડો ઘરવાલે તાળ આજ લાડુ રે આ ગમતા મુજને લાડુ રે મારા હે હરે રાજા લાડુ ના મારવાતી નમણા નવર ફૂટે રામના ભાઈ આજ લાડુ રે આ ગંગા લાલી લાલી કરો ધગડ્યા એ ઘૂંટા મારા જારી કેરાય રે માર આજ જારી રે માર વાલે લાડુ પિયા રે હે હરે રાજા દેવો ને માથે રે દુશ્મન કોણ રે લાજો હે દુશ્મન લાવો મારી પા આજ દેવો ને માથે રે દુશ્મન કોણ રે લાજો અરે મોટા ભાઈ દેવોને માથે કોઈ દુશ્મન નથી પણ એ તો આપણા બંનેનો લાડીલો અને પ્રેમી ભક્ત છે માટે મોટા ભાઈ તમે પણ એનો ભક્ત સ્વીકાર કરો અરે નહીં કનૈયા અરે ભગત તો તારો છે મારો દુશ્મન છે અરે નહીં મોટા ભાઈ આપણા બંનેનો લાડીલો અને પ્રેમી ભગત છે માટે તમે પણ એનો ભક્ત સ્વીકાર કરો મોટા ભાઈ અરે કનૈયા તો તું પણ જોઈ લે આ બળદેવના હળમાં હજુ કેટલી તાકાત છે અરે આ મોટા ભાઈ જ્યારે ને ત્યારે તમે તમારા બળનું અભિમાન બતાવો છો તો આ જે તાકાત તમારે દર્શાવી હોય તે દર્શાવો એ ધીક 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 વીરા ધીકે કરું આ હળિયાના ભાગ વીરા જોજે કરું એ માતા લાજે લાજે આજ મીઠી લાજે તારો હળિયા અરે મોટા ભાઈ આમાં માત પિતા અને લાડલાની વાત ક્યાં આવી આ તો આપણો બંનેનો લાડીલો અને પ્રેમી ભક્ત છે માટે તમે પણ એનો ભક્ત સ્વીકાર કરો મોટા ભાઈ અરે નહીં કનૈયા અરે મારો દુશ્મન છે તું એટલા માટે મારો દુશ્મન મને સોંપી દે અરે નહીં મોટા ભાઈ એ વાત તો કદાપી નહીં બને તો કનૈયા તું પણ જોઈ લે આ બળદેવમાં હજી કેટલી તાકાત છે અરે આ મોટા ભાઈ હે બળદેવ બળિયો કેવાય બળદેવ હજારી કેવાય આજે હળ ચડાવું મારા હાથથી રે હે આજા ચાંદો ને સૂરજ વીરા ભેગા રે કરું હે બળદેવ બળિયો કેવાય બળદેવ હજારી કેવાય આજે હળ ચડાવું મારા હાથથી રે આજે સાંધો ને સૂરજ વિરાય નગર અરે નહીં કનૈયા નહીં આજે સાંધો ને સૂરજ વિરાય નગર એટલે કોઈ કોઈ કહેવાય ભાઈ જમાઈ કહેવાય ભાઈ તું તારો કહેવાય મોરલી વગાડું મારા મુખ થી રે હે બળદેવ બળિયો કેવાય બળદેવ હજારી કેવાય આજે હળ ચડાવું મારા હાથથી રે આજે 999 નથી ભેગી રે કરું હે બળદેવ બળિયો કેવાય બળદેવ હજારી હળ હળ ચડાવું મારા હાથથી રે એટલે કોઈ કોઈ કહેવાય ભાઈ જમાઈ કહેવાય ભાઈ તું તારો કહેવાય
આજે આકાશ પતાળ પૃથ્વી અલગ રાખું આજે આકાશ પતાળ પૃથ્વી અલગ રાખું કૃષ્ણ કૃષ્ણ કહેવાય ભાઈ જમાય કહેવાય ભાઈ પુત્ર કહેવાય મુરલી વગાડો મારા પ્રભુ કજી રે અરે કનૈયા તું જીત્યો અને હું હાર્યો અહીં સુધી બોલાવવાનું કારણ અરે મોટા ભાઈ બોલાવાનું તો એક જ કારણ કે પહેલા તમે મને વચન આપો પછી હું તમને વાત કરું. અરે નહીં કનૈયા ભાઈ ભાઈ માં વાત હોય વસન ન હોય વીરા. અરે આ વીરા ક્યારેક ભાઈ ભાઈ માં વાત હોય અને ક્યારેક ભાઈ ભાઈ માં વચન પણ હોય માટે મોટા ભાઈ પહેલા તમે મને વચન આપો પછી હું અરે હા તમને વાત કનૈયા કરું. લે આ મારા જમણા હાથનું વસન છે. અરે મોટા ભાઈ વચન આપી ફરી તો નહીં જાવ ને. અરે કનૈયા રઘુકુળ રીતિ સદા સેલી આવી પ્રાણ જાય પણ આ બળદેવના વસન કદી નિત્યા ન જાય. અરે સાંભળ વીરા રઘુકુળ જેવી રીત દર્શાવી છે તો સાંભળો કે જેમને મારે લડાટ પડ્યા છે તે કોણ પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે નહીં કનૈયા ઘેર ઘેર અવતાર લેવું તારું કામ છે હળધારી બળદેવનું નહીં. અરે આજે કુવામાં ઉતારી વીરલા વરત વાજા હે વસનોમાં બાંધા બળદેવ બાર કુવામાં ઉતારી વીરલા વરત વાજા. અરે રાજા પિતા રે વાસુદેવ હવે માર છોડી દેવા એ સવારે બલજી ના બાળ પિતા રે વાસુદેવ હવે માર છોડી દેવા. અરે આજ સોનાની એ તું આવે મારે છોડી રે દેવી એ લેવા મારે પોકણ ગઢ અવતાર આજ સોનાની એ તું આવે મારે છોડી રે દેવી અરે રાજા માતા રે દેવજીજી હવે મારે છોડી દેવા. હે થાવું માતા દીન વેલા બા આજ માતા રે દેવજીજી હવે મારે છોડી દેવા. અરે આજ વીરો રે અણધારી બલરામ છોડી રે દેવા હે વીરો મારે વિરમ દેવા આજ વીરો રે અણધારી બલરામ છોડી રે દેવા હે હરે રાજા વીરો રે કનૈયો હવે મારે છોડી દેવો. હે વીરો મારે રામ દેવા આજ વીરો રે કનૈયો હવે મારે છોડી દેવો. અરે આજ બેની રે તું બદલાવે માર છોડી રે દેવા એ થાવું બેન સસુના નાવી આજ બેની રે તું બદલાવે માર છોડી રે દેવા હે હરે રાજા હળના થયા હવે મારે છોડી દેવા. હે લેવા ગુજ ભમર બાલા આજ હાથ હરે હરે હવે મારે છોડી દેવા.
અરે આજ મજૂરી મોરલી રે માર છોડી રે એ લેવા ભોગર બમાર આજ મજૂરી મોરલી રે માર છોડી રે બનીને જાઉં પાંચ જીવના બાળ મારે લેવો અજમલ કેરે અવતાર એ બેટા મારે અજમલજી કેવા છે એ માતા મારે હિલ દે કેવા મારે લેવો અજમલ કેરે બનીને જાઉં નાના બાબા મારે લેવો અજમલ કરે અવતાર એ બેને મારે એ વીરો મારે રામે કેવાય લેવો મારે અજમલ કરે અવતાર બનીએ નાના બાળ મારે લેવો અજમલ કેરે અવતાર એ વીરો મારે કેવા છે એ બેની મારે સગુણા કેવાય મારે લેવો અજમલ કેરે અવતાર બનીને જાઉં નાના બાળ મારે લેવો અજમલ કેરે અવતાર બનીને નાના બાળ મારે લેવો અજમલ કેરે અવતાર બનીને નાના બાળ મારે લેવો અજમલ કેરે અવતાર એક કૃષ્ણને બળદેવે ધડ બળવેલી દોટ દો એવા આવીને ઉભા ભરાય દો એવા દાદી દેવન ભાઈ એડન મેલી દોટ દો એવા આવીને ઉભા રાધન રે એવા આવીને ઉભા રાધન રે અરે મોટા બા આપ મારથી મોટા છો તમે કોકનું જય અવતાર ધારણ કરો હું છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું તમારે પારણે આવીને પારણે ઘટી જાય છું અરે હા કનૈયા કોકરા ઘટના પાદરો તારી રાહ જોઈને ઉભો છું વીરા એ છોડી રે દીદી રે તું મેલી રે દીદી આવી છોડી રે દીદી રે તું મેલી રે દીદી સોનાની દ્વારકા છોડી રે દીદી એ તું સોનાની દ્વારકા છોડી રે દીદી
આ સોર તમારી જગતની અને ગઢનો ઈજોને ગિરનાર બાબા બાબા જોને હેજલ પીએ એ નામ ના